નમસ્કાર, ફૂલછા પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. દર વખતે આપણે અહીંયા વિવિધ ક્ષેત્રની વિશિષ્ટ પ્રતિભાઓને મળીએ છીએ. આજે આપણા મહેમાન આમ તો ભૌગોલિક રીતે ભાવનગરથી છે, પણ એ વૈશ્વિક વ્યક્તિત્વ છે એવું કહી શકાય. વૈશ્વિક એટલા માટે કે એમની નિસ્બત આ સમગ્ર પૃથ્વી સાથે અને વિશ્વ સાથે છે, જેને આપણે વસુધૈવ કુટુંબકમ એવું નામ આપીએ કે પછી સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામય. આ તમામ શ્લોક, તમામ સૂત્ર તેઓ પોતાના વ્યવસાયમાં અને પોતાના કાર્યમાં, પોતાના પેશનમાં જીવે છે. મિત્રો, કોઈ ડોક્ટર હોય એવું આપણે કહીએ કે આ વ્યક્તિ ડોક્ટર છે, તો આપણા મનમાં એક કલ્પના ચિત્ર એવું ઊભું થાય કે એ ક્લિનિકમાં બેઠા હશે અથવા ઓપરેશન થિયેટરમાં કોઈ દર્દીને સાજા કરવા માટેની મથામણ કરતા હશે. આ બધું જ કરતા હોય, પણ એ ડોક્ટર તમને ક્યારેક કોઈ જંગલમાં દેખાય, ક્યારેક નદી કિનારે કોઈ પક્ષીના ફોટા પાડતા દેખાય, ક્યારેક દોડતા હરણની પાછળ એનો લેન્સ દોડે, અને એ ડોક્ટર ક્યારેક લોકોને એવું સમજાવે કે પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ઓછો કરીએ, તો ક્યારેક ઇકો બ્રિક્સ પાર્કનો કોઈ પ્રોજેક્ટ લઈને બેઠા હોય. તો આપણને કેવું લાગે? પણ ખરેખર તો ડોક્ટરની ભૂમિકા જ આ છે કે માંદા શરીરને જ નહીં, પરંતુ સમગ્ર સમાજને પણ એ સાજો રાખવાની, સ્વસ્થ રાખવાની અવિરત કોશિશ કરે. અને એવા એક ડોક્ટર છે, ડોક્ટર તેજસ દોશી, જેઓ ભાવનગરમાં કાર્યરત છે. અને ભાવનગરથી તેઓ આ પ્રવૃત્તિ સ્વચ્છ ભારત મિશન, જે રાષ્ટ્રીય કક્ષાએ કેન્દ્ર સરકાર ચલાવી રહી છે, એના તેઓ બ્રાન્ડ એમ્બેસેડર છે. અને એ સિવાય અનેક એવી પ્રવૃત્તિઓ કરે છે. ભાવનગરની વિવિધ સંસ્થાઓ, રોટરી ક્લબ, લાયન્સ ક્લબ, એવી સંસ્થાઓ કે માઉન્ટેનિયરિંગની જે કોઈ પણ સંસ્થાઓ હોય એની સાથે તેઓ જોડાયેલા છે. અને આ તમામ પ્રવૃત્તિઓ તેઓ કરી રહ્યા છે. એટલે પ્રકૃતિ સાથેનો એનો સંવાદ, જીવંત સંવાદ એ કાયમ ચાલુ હોય છે. આજે ફૂલછાપ સ્ટુડિયોમાં આપણે તેમની સાથે સંવાદ કરશું. ડોક્ટર સાહેબ, આપનું સ્વાગત છે ફૂલછાપમાં. થેન્ક યુ જ્વલનભાઈ, થેન્ક યુ ફૂલછાપ. અને આપણે વાત શરૂ કરીએ તો આમ તો તમારી પ્રવૃત્તિઓ વિશે વાત કરીએ તો એના માટે આપણે આ પોડકાસ્ટના 4-5 એપિસોડ્સ કરવા પડે. પણ મને આપ ટૂંકમાં એ જણાવો કે કેવી કેવી પ્રવૃત્તિઓ, પર્યાવરણ લક્ષી અને પ્રકૃતિ લક્ષી કેવી પ્રવૃત્તિઓ સાથે આપ જોડાયેલા છો અત્યારે? તમે જેમ કીધું એમ હું જંગલનો માણસ. ખરેખર મને પ્રકૃતિ વિશે અનહદ પ્રેમ, અને મારું શિક્ષણ એ એક વિશ્વની ખૂબ પ્રખ્યાત એવી સ્કૂલ શ્રી દક્ષિણામૂર્તિમાં થયેલું છે, જે મોછાળીમાં ગીજુભાઈ બધેકાની સ્કૂલ કહેવાય. નાનપણથી જ અમને મુક્ત વ્યવહાર અને મુક્ત જીવન આ બધું શીખવાડવામાં આવ્યું છે. નાનપણથી જ આ સંસ્કારો જ્યારે અમને મળ્યા, અને એ જ સંસ્કારોને બીજરૂપી વટવૃક્ષ બનાવવામાં અમારા પેરેન્ટ્સ, અમારા ઘરનો આટલો અમને સપોર્ટ મળ્યો. એટલે ધીમે ધીમે આ જોતા ગયા, પર્યાવરણ વિશે જાણતા ગયા. વર્ષો પહેલા જ્યારે પર્યાવરણમાં ફરતા ત્યારે જે સ્વચ્છતા આપણને જોવા મળતી, ખૂબ સારી વસ્તુઓ જોવા મળતી, અને ધીમે ધીમે ટૂંકમાં વર્ષોના ગાળામાં આટલી ફાસ્ટ વિઝિટમાં દરેક જંગલોમાં હવે પ્લાસ્ટિકનો વપરાશ ખૂબ વધતો ગયો. એની સાથે પ્લાસ્ટિક પોલ્યુશન ખૂબ વધતું ગયું. આજુબાજુમાં આપણે જોઈએ તો ટ્રાફિકમાં હોર્ન કારણ વગરના લોકો ખૂબ મારવા માંડ્યા. એટલે મને એક વિચાર એવો આવ્યો ક્યારેક અચાનક જ, કે સર આ બધું પ્રદૂષણ ક્યાંક ને ક્યાંક તો આપણે જ ફેસ કરવાનું રહે. કદાચ મારી અને તમારી જનરેશન તો આમાંથી નીકળી જશે, પણ નેક્સ્ટ જનરેશનને આપણે શું આપીને જઈ રહ્યા છીએ? બરાબર. અને હું હંમેશા કહું કે આપણા કહેવાથી સોસાયટી કે ઘરના બદલવા નથી, તો દુનિયા તો ક્યાં બદલાવાની છે? એટલે પછી મેં એવી શરૂઆત કરી કે ભાઈ શરૂઆત આપણે આપણાથી કરીએ. એટલે ધીમે ધીમે મારા એક પછી એક પ્રોજેક્ટ કે જે ઇન્ડિવિડ્યુઅલ લેવલે કરી શકાય, દરેક વ્યક્તિ પોતે ધારે તો કરી શકાય, એવી મેં શરૂઆત કરી. અચ્છા ડોક્ટર સાહેબ, જે કઈ પણ પ્રવૃત્તિઓ આપે કરી છે, આપણે કહ્યું આ મૂળ વ્યવસાય ડોક્ટરનો છે ને, ડોક્ટરો તો આપણે અમારે એટલે એમ કે એવી ઇમ્પ્રેશન નથી, પણ ખરેખર કે એ વ્યસ્ત હોય એટલે પોતાના પારિવારિક કે સામાજિક જીવનમાં પણ એ લોકો સમય મર્યાદિત ફાળવી શકે. એની બદલે તમે તો આ સમાજના ઉત્કર્ષ માટેની પ્રવૃત્તિઓમાં જોડાઈ ગયા છો ને, પણ લોકોને પણ જોડ્યા છે. તો એ કેવી રીતે શક્ય બન્યું, જેને તમે ટ્રાન્સફોર્મેશન કહો, અથવા તો આ દિશામાં ગતિ કેવી રીતે થઈ?
સૌથી અગત્યની વસ્તુ કોઈ પણ કાર્ય માટે પ્રાયોરિટી જરૂરી છે. હું એટલું ચોક્કસ કહું, હું આપણા આદરણીય પ્રધાનમંત્રી પાસેથી પણ આ ઘણું શીખું છું. ઇઝ અ વેરી પોઝિટિવ પર્સન. આજના ઓલામાં કે એક વ્યક્તિ 4 કલાક સુઈને જો આટલું કામ કરી શકતા હોય અને દરેક જગ્યા પર, તો આપણી પાસે તો કેટલા બધા કલાકો છે, 24 કલાકો મળે છે. અને સૌથી અગત્યનું, જ્યારે તમને ફેમિલી સપોર્ટ મળે છે અને ટાઈમ મેનેજમેન્ટ તમે કરો છો, તો કોઈ પણ અશક્ય કામ તમે બહુ ઇઝીલી કરી શકો છો. જો વ્યક્તિ ગમે એટલી બિઝી હોય તો કોઈ પણ મૂવી માટે અથવા તો 12-5-6 કલાક પ્રેમથી ફાળવી શકતા હોય, તો એક સારી સોસાયટી માટે, સારું કાર્ય કરવા માટે આપણને ચોક્કસથી સમય મળે જ છે. અચ્છા, જે કંઈ પણ યોજનાઓ, પ્રકલ્પો સાથે આપ સંકળાયેલા છો, એમાં જેની બહુ ચર્ચા થઈ એવો ઇકો બ્રિક પાર્ક ભાવનગરનો, તો આ ઇકો બ્રિક પાર્ક શું છે અને કઈ રીતે આ આખી યોજના આકાર પામી, એ જાણવામાં દર્શકોને વધારે રસ પડશે. ઇકો બ્રિક એક એવી વસ્તુ છે કે જે 50 માઇક્રોગ્રામથી ઓછું પ્લાસ્ટિક હોય છે, કે જે નોન રિસાયકલ થઈ છે, જેને આપણે ગુજરાતીમાં જબલા કહીએ છીએ. ગમે ત્યાં શાક લેવા જઈએ, કોઈ પણ વસ્તુ જેવા જે જબલા છે, લોકો એંઠવાડ ભરીને એમાં બહાર થ્રો કરતા હોય છે. એ લેન્ડફિલ ઉપર, વોટર બોડીઝમાં ખૂબ બધું પોલ્યુશન કરે છે. આપણે ઘરની બહાર પણ નીકળીએ છીએ તો જોઈએ છીએ તો આજુબાજુમાં જબલાનું આખું સામ્રાજ્ય ઊભું હોય છે દરેક જગ્યાએ. તો આ જબલાને 1 લીટરની જે પાણીની બોટલ હોય છે, જે નોન રિસાયકલ બોટલ અથવા તો એની અંદર ડમ્પ કરીને ભરવામાં આવે છે. જે કોરા જબલા છે, તો લગભગ એક બોટલમાં 350 ગ્રામ પ્લાસ્ટિક સમાય છે. એટલે 4 વ્યક્તિ જો એક કુટુંબમાં હોય તો 1.5 મહિનો પ્લાસ્ટિક વાપરે એટલું એક બોટલની અંદર આરામથી ભરાય છે. આ જે બોટલ એકદમ ડમ્પ કરીને અંદર ખીચોખીચ ભરીને જે બોટલ બનાવવાની, એને ઇકો બ્રિક કહેવામાં આવે છે. એટલે ઇકો બ્રિક એટલા માટે જરૂરી છે કે જો તમે ધારો તો એવરેજ અમે વચ્ચે કાઉન્ટ કર્યું તો લગભગ 1250 થી લઈને 1500 જબલા, એટલે 350 ગ્રામ ખાલી જબલા થાય. હવે ઈ 1500 જબલા જો આખી સોસાયટીમાં અથવા તો બધે જ ઉડતા રહે, તો તમે વિચાર કરો કે કેટલું માઇક્રો પ્લાસ્ટિક અલગ અલગ જગ્યાએ હવામાં જાય. અથવા એની અંદર એઠવાડ ભરીને બહાર પડે તો કેટલા પ્રાણીઓના પેટમાં પ્લાસ્ટિક આપણે જોઈએ છીએ કે ગાયો, બકરીઓ, આ બધું તો કેટલું પેટમાંથી નીકળે છે. એટલે અમે એવું પ્રોજેક્ટ શરૂ કર્યો કે ભાઈ તમે આવા જબલા ઇકોબ્રિક અમને બનાવીને આપો. તો જ્યારે અમે સોશિયલ મીડિયા થ્રુ આ પ્રોજેક્ટ મૂક્યો તો 3 મહિનામાં અમને ફક્ત 36 બોટલ મળી. એ પણ અમુક સિનિયર સિટીઝન થી મળી કે જે લોકો ફ્રી છે. ધેન વી અગેન થિંક કે ભાઈ આમાં આપણે પ્લાસ્ટિકનું પ્રદૂષણ કેવી રીતે ઓછું કરીએ. પછી અમે માર્કેટનો સર્વે કર્યો તો એટલું જાણવા મળ્યું કે આ જબલા કે પ્લાસ્ટિક જ્યારે રેક પિકર છે અથવા સફાઈ કામદારો છે જ્યારે બહાર વેચવા જાય છે તો એને પર કેજી 3 રૂપિયા મળે છે, 3.5 રૂપિયા મળે છે. ધેન ભાવનગર, મારા દરેક પ્રોજેક્ટમાં ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અમને અનહદ સપોર્ટ છે. હું જ્યારે પણ કહું છું ત્યારે લોકો મને ખૂબ સપોર્ટ કરે. એટલે હું કમિશનર, ત્યારના કમિશનરને મળ્યો તો મને કે ડોક્ટર આપણે શું કરવું છે. ધેન વી હેવ થિંક કે સર આપણે આવી 3 બોટલો જે કોઈ આપે તેને આપણે 10 રૂપિયા આપી શકીએ. તો કે ચોક્કસ આપી શકીએ, આપણી પાસે બજેટ છે. એટલે અમે એવો પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ કર્યો કે જે વ્યક્તિ આવી 3 બોટલ લાવે એટલે 1 કિલો પ્લાસ્ટિક થયો, 3 બોટલ એટલે. પણ બહાર વેચવા જતા તો તેને 3.5 રૂપિયા મળે. તો આપણે એને કંઈક અમે એને 10 રૂપિયા એટલે 3 ગણી કિંમત મળી. બરાબર. એટલે મજાની વાત તો એ આવી ગઈ કે સવારે જે સફાઈ કામદારો કામ કરતા હતા, રેક પિકર્સ આપણે ઘરની બહાર નીકળીએ તો બોટલ લઈને જે લોકો નીકળે છે, એ બધું પ્લાસ્ટિક આજુબાજુમાંથી વીણવા માંડ્યા. એટલે બીજા કચરાની બદલે પ્લાસ્ટિકની પ્રાયોરિટી ખાસ પ્રાયોરિટી થઈ ગઈ. ઘરે જઈ બોટલો આપણને ખૂબ બહાર મળે છે. એટલે બોટલો ભરી અમે ભાવનગરમાં 13 સેન્ટર ઉભા કર્યા, 13 વોર્ડમાં. અને ત્યાં જે નહીં આપે એટલે 3 બોટલની સામે એને 10 રૂપિયા મળવા માંડ્યા. એટલે જે 3 મહિનામાં અમને 36 બોટલ મળી હતી, પછીના 1 વર્ષમાં અમને 2,80,000 બોટલ મળી છે. 2,80,000 બોટલ એટલે 1 લાખ કિલો પ્લાસ્ટિક થયું. હવે યુ કેન થિંક કે 1 લાખ કિલો પ્લાસ્ટિક જો ભાવનગરના પેરીફેરીમાં ઉડતું હોત તો કેટલું માઇક્રો પ્લાસ્ટિક દરેક જગ્યાએ ગયું હોત. પછી અમને વિચાર, અમને કમિશનર સાહેબે કીધું કે સર હવે આ બોટલો ભેગી થઈને શું કરશું. મેં તો સર તમે મને 500 મીટર જગ્યા આપો, હું એમાં તમને બ્યુટીફુલ ગાર્ડન કરું. વી હેવ ડિઝાઇન એ ગાર્ડન કે જેની અંદર ચાલવાના રસ્તા, બેન્ચીસ, ટ્રી ગાર્ડ્સ, નાની હર્સ, આ બધું જ અમે ઇકોબ્રિક પાર્ક નું બનાવ્યું. 2022માં ઇન્ડિયાનો સૌથી પહેલો ઇકોબ્રિક પાર્ક અમે ભાવનગરમાં બનાવ્યો કે જેને બેસ્ટ મોડ્યુલ પ્રોજેક્ટ તરીકે મેગેઝિનમાં સ્થાન મળ્યું. અને આપણી સ્વચ્છ ભારત મિશનની એ જે કોફી ટેબલ બુક બહાર પડે છે એમાં એને પ્રિન્ટમાં બેસ્ટ મોડ્યુલ પ્રોજેક્ટ તરીકે સ્થાન. ઓકે, તમે બ્રાન્ડ એમ્બેસેડર છો, તો આ બ્રાન્ડ એમ્બેસેડરશિપ શું છે, એટલે એ કોને મળે અને એની ભૂમિકા શું સ્વચ્છ ભારત મિશન? યસ, મેં આ મારી
જે કાંઈ સોશિયલ લાઈફ છે, બિહેવિયર ચેન્જ નહીં, મારા જેટલા પ્રોજેક્ટ છે એ બિહેવિયર ચેન્જ ઉપરના છે. હું સોસાયટીને સુધારવા નથી બેઠો, પણ દરેક વ્યક્તિ પોતાનું બિહેવિયર ચેન્જ કરે એની ઉપર મારું મેઇન ફોકસ હોય છે. એટલે 2014માં મેં નો હોકિંગ નામનો એક પ્રોજેક્ટ શરૂ કર્યો કે જેમાં મેં અને હા, બીજો મારા જેટલા પ્રોજેક્ટ છે એમાં મેં મારા વોલેન્ટિયર ટીન એજના બાળકો લીધા છે. બરાબર. સ્કાઉટ ગાઈડના બાળકો, એને મેં નામ આપ્યું છે વાનર સેના. કારણ કે એ છોકરાઓ એટલા બધા તત્પર્યા હોય છે, કારણ કે કોલેજના સ્ટુડન્ટ છે ને એ બધા જ MBA છે, મને બધું આવડે છે, એટલે એને આપણે સુધારી નથી શકતા. એટલે આ પ્રોજેક્ટ થી જ્યારે શરૂ કર્યું ત્યારે 2019માં એક ન્યૂ ઇન્ડિયા સંકલ્પ નામનો દિલ્હી ખાતે કાર્યક્રમ થયો. તો ગાંધીનગર થી અને આ બધા જે અમારા ઇકોબ્રિક્સના છે એક જોય ઓફ ગિવિંગ અમારો પ્રોજેક્ટ ચાલુ હતો, એની ખૂબ નોંધ લેવાતી હતી. ત્યારે એક અનનોન ફોન મારી પર ગાંધીનગર થી આવ્યો કે ભાઈ હું સ્વચ્છ ભારત મિશન માંથી ઇલેશ વાઘેલા કરીને હું બોલું છું કે સર તમારું અમે આ બધી એક્ટિવિટી જોઈએ છીએ, તો અમે તમને કંઈક પ્રમોટ કરવા માંગીએ છીએ. બધું મને તો વાંધો છે, ત્યારે મને મારા માટે સ્વચ્છ ભારત મિશન મને ખબર નહોતી એક્ઝેક્ટલી શું વર્કમાં છે. બરાબર. પછી ત્યારના કમિશનર ગાંધી સાહેબ કરીને ભાવનગરમાં હતા, જેને નેચર વિશે ખૂબ કામ, એટલે એણે મને કીધું કે સાહેબ આમાં તમને જો તમે હા પાડો તો અમે તમને બ્રાન્ડ એમ્બેસેડરની બિરુદ આપીએ, કારણ કે અમારું કામ છે એ તમે કરો છો, જે કોર્પોરેશનનું કામ છે એ તમે કરો છો. ધેન દે હેવ ગિવન મી એઝ અ બ્રાન્ડ એમ્બેસેડર. એટલે 2019 થી લઈને આજ સુધી આઈ એમ અ બ્રાન્ડ એમ્બેસેડર સ્વચ્છ ભારત મિશન. એક પ્રોજેક્ટ મને યાદ છે આપનો એ હતો કે જૂની બોલ પેન ને બધું હોય, પેન ને બધું એ આપ કલેક્ટ કરતા, અને પછી જે લોકો નીડી હોય, જરૂરતમંદ બાળકો કે વિદ્યાર્થી હોય, તો એ આખું શું હતું અને એ કેવી રીતે, એટલે એક તો પહેલા તો એ કે વિચાર કેવી રીતે આવ્યો અને એ પ્રોજેક્ટ કેવી રીતે કઈ એની દિશા રહી. થોડા વર્ષો પહેલા એક દિવાળી પર હું મારા ખાના સાફ કરતો હતો. હું મેડિકલ પ્રેક્ટિશનર છું, એટલે નંબર ઓફ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ મને પેન ગિફ્ટમાં આપીને જાય. એટલે પેન ખાલી થાય એટલે આપણે સાઈડમાં જોઈએ, કારણ કે ઢગલામાં નવી પેન પડી હોય. એટલે એક દિવાળી પર હું જ્યારે કામ કરતો હતો તો મેં જોયું કે મારા ખાનામાંથી લગભગ 40 જેટલી ખાલી પેનો નીકળી. અને પછી મેં થોડુંક રિસર્ચ કર્યું કે પેન શેમાંથી બને છે, કેવી રીતે બને છે, શું છે. એટલે મને કેવું વિચાર્યું કે એક પેન બનાવવામાં લગભગ 6.5 લીટર પાણી વપરાય છે, અને ઇટ્સ અ પ્યોર ઓફ પ્લાસ્ટિક વેસ્ટ. જે પેન યુઝ એન્ડ થ્રો પેન છે જેમાં રિફિલ નાખી નથી શકતા, એ તો લેન્ડફિલ ઉપર આમનામ થ્રો કરવામાં આવે છે, કારણ કે દરેક સિટી પાસે એના રિસાયકલ પ્લાન્ટ અત્યારે આખી ઇન્ડિયામાં અવેલેબલ નથી. એટલે ઈ લેન્ડફિલ ઉપર એવું કહેવાય કે પ્લાસ્ટિક 400 વર્ષ સુધી ડિઝોલ્વ થતું નથી. એટલે મને કેવો વિચાર આવ્યો, અને એક બીજું એવો વિચાર આવ્યો કે હું મારી દીકરી કાવ્યા અને ચૈત્ય એક મેડિકલ કેમ્પમાં અમે ગયા એની સાથે, તો તે દીકરી સ્કૂલમાં એક પેન્સિલ ખાલી થવાવી હતી, એની ઉપર પેનનું ઢાંકણું ભરાવીને લખતી હતી. એટલે મેં કાવ્યાને કીધું બેટા જો શું કરે છે, એને ખબર હતી ત્યાં વસ્તુની. એટલે એને પૂછવા ગઈ તો કે દીદી મારા પપ્પાનો પગાર છે ને એ 3 તારીખે થાય, ત્યારે મને નવી પેન્સિલ મળશે. એટલે અવળી નાની પેન ઉપર પેન્સિલ, અને આપણા ઘરમાં આટલી બધી પેનો, એટલે દીકરીને વિચારો કે ડેડી કેમ આવું. પછી મેં એને સમજાવ્યું. ધેન વી સ્ટાર્ટેડ એ સોશિયલ મીડિયા કેમ્પેનિંગ કે ભાઈ તમે અમને લોકોને ખાલી પેનો મોકલો, એમાં અમે રિફિલ નાખી અંડર પ્રિવિલેજ સ્ટુડન્ટ અથવા તો જે નીડી સ્ટુડન્ટ છે એને મોકલશું. આ પ્રોજેક્ટ અમે 2019ની સાલમાં શરૂ કર્યો. 2025 સુધીમાં અત્યાર સુધીમાં અમે 13,38,000 પેન ડિસ્ટ્રીબ્યુટ કરી ચાલુ છે. ઓનગોઈંગ પ્રોજેક્ટ છે અત્યારે. 13,38,000 પેનો 3,60,200 સ્ટુડન્ટ સુધી અમે પહોંચી ગયા છે. નોટ ઓનલી ઇન ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય, મિઝોરમ, બધે જ અમે પેન રિફિલ નાખી અને નીડી સ્ટુડન્ટ્સને અમે મોકલીએ છીએ. હું જે પેન વાપરું છું, હું હંમેશા દરેકને કહું કે આ પેન છે એ મેટલ પેન છે, બરોબર, શક્ય હોય ત્યાં સુધી મેટલ પેન વાપરો. પેન ખાલી થાય તો એમાં રિફિલ નાખીને વાપરો. સિમ્પલ વસ્તુ છે. આ પેન 3.5 વર્ષથી વાપરું છું, કોઈ તકલીફ નથી. એટલે તમે રિફિલ નાખો તો કેટલું બધું પર્યાવરણ માટે તમે સારું કામ કરી શકાય. એટલે દરેક સ્ટેશનરી આઈટમ હું દરેક આ પ્રેક્ષકો જે કોઈ આ જોવે છે એને દરેકને વિનંતી કરીશ કે શક્ય હોય ત્યાં સુધી રિફિલ વાળી પેન વાપરો અથવા મેટલ પેન વાપરો. જેટલો શક્ય હોય એટલો પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરો. જે કંઈ તમે વાત કરો છો, પર્યાવરણ શબ્દ આપણે 4-5 વાર ઉપયોગમાં લીધો. ભાવનગર પાસે બહુ મોટો સાગર તટ છે અને ઘણા બધા અભયારણ્યથી માંડીને એવા ફરવાના સ્થળ છે. આપણે વિક્ટોરિયા પાર્ક હોય કે પછી હાથપનો દરિયા કિનારો કેવું, એવી રીતે આખા ગુજરાતમાં ગુજરાત છે એ પ્રવાસનની દ્રષ્ટિએ આપણે જોઈએ તો બહુ રીતના વસુંધરા છે. બરોબર છે. હવે એટલે મારે આપની પાસેથી એ જાણવું છે ને આપણા દર્શકોને, આપણે એમ કહીએ કે પ્રવાસ કરીએ, જેટલી આપણે યાત્રાઓ કરીએ બહુ સારું છે, પણ એક
નાગરિક ધર્મ, જેમ આપણે ધર્મ સ્થાને જઈએ અને જે આપણો ધર્મ નિભાવીએ એમ નાગરિક ધર્મ નિભાવીએ અને ત્યાં ગંદકી ઓછી કરીએ, તો એના માટે તમારો શું સંદેશ? એટલે દરિયા કિનારે શું નાખવાથી દરિયાઈ જીવ સૃષ્ટિને નુકસાન થઈ શકે? જંગલમાં આપણે જઈએ તો શું ધ્યાન રાખવું કે ત્યાં આપણે અમુક વસ્તુઓ ડમ્પ ન કરીએ અને આપણો પ્રવાસ છે એ કુદરતની જે પૃથ્વીની ગતિ છે એને અવરોધક ન બને, એના માટે શું કરવું જોઈએ? બહુ સિમ્પલ વસ્તુ છે. કોઈ પણ વસ્તુ આપણે સમજીએ છીએ, જો આપણે કોઈ પણ જાતનો કચરો આપણા ઘરના ડ્રોઈંગ રૂમમાં, બેડરૂમમાં ક્યાંય નથી નાખતા, તો આપણે બહાર શું કામ નાખીએ છીએ? એક્ઝેક્ટલી. તમે ફૂડ એન્જોય કરો, પિકનિક છે, સરસ પ્લેસ, સારામાં સારું બોટિંગ કરો, પણ શક્ય હોય ત્યાં સુધી જેટલા પ્લાસ્ટિકના ફૂડ પેકેટ આ તમે લઈ જાઓ છો એ તમે તમારા ઘરે પાછા લાવો, અથવા ત્યાં જ્યાં પ્રોપર ડસ્ટબિન છે એમાં તમે પ્રોપર નાખો. તમે જ્યારે બોટિંગ કરો છો કે આ તે કરો છો, તો કોઈ ખાદ્ય પદાર્થો આ તે કોઈ ફૂડને કે ધર્મના નામે પણ ખવડાવવાની જરૂર નથી. કારણ કે અંતે તમે ગાંઠિયા ખવડાવો છો કે એક્સવાયઝેડ વસ્તુ ખવડાવો છો, એ અંતે તો હાર્મફુલ એનિમલ્સને કે પક્ષીઓને, આપણે પક્ષીઓને ગાંઠિયાની આદત પડી અને આદતની હવે તો એવું સમજે છે કે એવા મેં કિસ્સા જોયા છે કે તમે આ ખરાબ કામ કર્યું છે તો આટલા પક્ષીને આટલા કિલો ગાંઠિયા ખવડાવો તો તમારું આ પાક ધોવાય. આવા નામે જે લોકો છે, એટલે હું દરેક નાગરિકોને કહીશ કે જ્યારે પણ ગરવા જાઓ તો ઘરેથી પાણીની બોટલ તમે લઈને જાઓ. શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિક નહીં, કોઈ વસ્તુ રિસાયકલ ન થઈ શકે એવી વસ્તુ ન વાપરો. હું એક સ્લોગન આપું છું, રિફ્યુઝ ધેટ યુ કાન્ટ રીયુઝ. બરાબર, જે વસ્તુ તમે રીયુઝ નથી કરી શકતા એને તમે રિફ્યુઝ કરો. બીજું, શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ વસ્તુ લેવા તમે જાઓ તો સાથે તમે કાપડની થેલી રાખો. મારું એક સ્લોગન છે જે હોટ ફેવરિટ છે, સાથ में रखे थैला ન કરે અપને દેશ કો મેલા. બરોબર, એટલે સિમ્પલ વસ્તુ. તમે વેજીટેબલ શાકભાજી લેવા જાવ છો, કોઈ પણ વસ્તુ, જબલા પ્રથા બંધ કરો. તમારો કચરો પિકનિક કરવા જાવ છો, જમી કારવી નાસ્તો કરી, દરેક જગ્યાએ સરકારે ખૂબ કચરા ટોપલીઓ મૂકી છે, એમાં નાખો. જો આટલું કરશું ને તો આવતી જનરેશનને આપણે ચોક્કસ સ્વચ્છ ભારત આપી શકીશું. તો દર્શકો, આ હતો ડોક્ટર તેજસ દોશી સાથેનો આપણને અધૂરો લાગે એવો સંવાદ, કારણ કે એમની પ્રવૃત્તિ, એમનો પ્રવાસ, એમની પ્રકૃતિ અને કુદરત માટેની જે નિષ્ઠા, નિસ્બત છે એ આપણે 20-25 મિનિટમાં સમાવી શકીએ નથી. ફરી કોક વાર એમને મળશું અને એમની પ્રવૃત્તિઓ જે સતત આગળ વધે છે એના માટે આપણે ફરી એકવાર સંવાદ કરીશું. અત્યારે અહીંયા અટકીએ અને ફરી ફૂલછાપ પોડકાસ્ટમાં કોઈ આવી જ એક વિશિષ્ટ પ્રતિભાને આપણે મળશું. તેજસભાઈ, આપનો ખૂબ આભાર કે આપ અહીંયા અને આ બધી વાતો ખાસ ઇન્વિટેશન આપવા માટે ખૂબ ખૂબ આભાર.